ધનુષને હામે જ કર્યું છે તો ધનુષ એની મેળાએ રામના હાથમાં લેવું છે. રાઘવેન્દ્ર, આ ધનુષને ચડાવી આપો, મારો સંદેહ દૂર થાય, જલ્દી ચડાવી આપો અને ખાતરી થાય કે અવતાર થઈ ગયો છે. પૂર્ણ અવતાર છે, પરશુરામજી અલ્પ અવતાર છે અને કૃષ્ણ બાકી કાર્યમાં. રામ પૂર્ણ અવતાર, પરશુરામજી એમ પરશુરામજી આવે અવતાર છે. આજ એ નદીમાં આવેલું પૂર રામરૂપી દરિયામાં હમાવાની તૈયારી છે. રામ જ્યાં લેવાનો પ્રયાસ કરે એના કર્યું, હા, અને જ્યાં સામું કરે તો હાથમાં ચડી ગયું એની મેળા. રામને ચડાવવું ન પડે. એની મેળાએ ચડી ગયું સામું કરે. કારણ વિષ્ણુના ધનુષે વિચાર કર્યો કે પૂર્ણ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. હવે તો એને શરણે જતું પિનાક જો ગયું નહીં તો તૂટી ગયું. ટુકડા કર્યા, એમ કે મારે ટુકડા થઈ જશે. જલ્દી રામના હાથમાં જતું અને ખરેખર જ્યાં સામેથી રામના હાથમાં ગયું તો ટુકડા ન થાય. હેતુ છે વિષ્ણુ પાન અને શંકર સંહાર કરતા. સંહાર કરે એનું તૂટે, પાલન કરે એનું સલામત રહી જાય. હથિયારો હાથમાંથી નીચે પડવા લાગ્યો. મારવા માટે હાથ ઉપાડ્યા હતા એ ભેગા થઈ ગયા. રામને કહ્યું, જય રઘુવંશ, હે બનજબાનું, જય હો રાઘવેન્દ્ર સરકાર, જય હો તમારી. હે રામચંદ્ર, તમારી જય હો. લખન શું જુએ છે? બાપજી, હું રામજીની સામે એટલા માટે જોઉં છું કે મારા પ્રભુમાં આવું શું છે જે માર માર કરતો હતો. અને મહાત્માને હવે પ્રાર્થના કરી રહ્યા છે. લક્ષ્મણે રામની બાજુમાં જોતા પરશુરામજીએ લક્ષ્મણજી સામે પણ હાથ જોડ્યો. પરંપરા તો જુઓ, આપણા દેશની પરંપરાનો વિચાર કરો. લક્ષ્મણ, બાપજી આ બરાબર નથી. અમે તમને પગે લાગે બરાબર, લાગે બરાબર નહીં, પણ પરશુરામજીએ ક્ષમા માંગી છે, માફી ભૂલ થઈ જાય, બોલાઈ ગયું, માફી માંગો, સજન કહેવાય. એ કૌશલ્યના મંદિર બને ભાઈઓ, અજ્ઞાનતાથી બોલી ગયો, ન બોલો, આમ નહીં કરું, આમ નહીં કરું. કૃષ્ણની સામે મૂકી દીધા, પણ લડાઈ નહીં કરું. પાડી પાડીને રામ નામ બોલો, પંખીડા ખાવા જાય એને
એને ધર્મ તાળીથી ઉડાડજો રે તાળી તાળી રામ નામ બોલજો રે. કયા રૂપિયા ખેતર જાણજો માયા રૂપી પંખીડા જાણજો એને ધર્મ તારીથી ઉડાડજો રે તારી તારી સીતારામ બોલજો. તારી પાડતા જેને શરમ થાય છે અંતે પસ્તાવો થાય છે તારી તારી રામ નામ બોલજો. અંતરના દુર્ગુણોને કાઢજો રે તારી તારી રામ નામ બોલજો રે. તારી તારી સીતારામ બોલજો. સંતો આપણા કેટલા હેતુ હશે કેવી ભલામણ કરી છે. હેતુ વગરના કરે હેત ઈ સંત. અમારા તો હવ હેત કરે કાંઈ હેતુ નહીં. એ તો હાલે ગયા કાંઈ ભેગું ન કર્યું કાંઈ મોજ શોખ ન કર્યા બીજાને ખવડાયા પોતે ખાધા નહીં હાલે ગયા જગતમાંથી. પણ કેવી ભલામણો કરી ગયા આપણને અંતરના કૂળને કાઢજો અંતરના દુર્ગુણને કાઢજો. તાળી પાડી સંપ બે અક્ષર પ્રેમ બે અક્ષર એ તાળી એવી તાળી પાડીને રામ નામ બોલજો પ્રેમથી. ગમે એનું ભજન કરો માનું કરો પિતાનું કરો. આજ પરશુરામજીના જે પડદા હતા જ્ઞાનના ખોલી ગયા કબાટ ખોલી ગયા. ખબર પડી ગઈ કે મારા અવતારનું કામ હવે પૂરું થયું અને પૂર્ણ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. ભગવાન રામનો જય બોલી રાઘવેન્દ્ર સરકારનો જય બોલી પરશુરામજી સજળ નેત્રે સાધના કરવા ત્યાંથી નીકળી ગયા જંગલમાં ગયા. ક્રોધ ઉપર વિજય થાય અહંકારના ટુકડા થઈ જાય પછી ભક્તિ સાથે સંપૂર્ણ ભાષામાં
સંપૂર્ણ અધિકારી ત્યારે જ બને અહંકાર ઉપર પ્રભુત્વ આવી જાય. મહારાજા જનકજીનો આનંદ આજે સમાતો નથી. વિશ્વામિત્રજીના પગ પકડ્યા છે. બાપજી, તમારા આશીર્વાદનો આ ફળ છે. આ બધાએ વિઘ્નો દૂર કર્યા. મારી જાનકીનું મને ચિંતા હતી. એ ગુરુદેવ, હવે હુકમ કરો, હવે હું શું કરું? એમ જનક રાજા પૂછી રહ્યા છે. મહારાજા, ધનુષ્યનો તો ભંગ થયો, જય મારા પહેરાવાઈ ગઈ, નિર્ણય થઈ ગયો, પણ હવે તમે તમારા વંશના વ્યવહાર પ્રમાણે તમે કયો એમ કરી આવો. નગરને શણગારો, જનકપુરને મંડપ રોપો, દૂતોને મોકલો, આમંત્રણ આપે અયોધ્યામાં. બધી આ તો મા જગદંબાના માંડવા આવડે. બેનું માંડવું ગાતા રાજા જનક ઘરે માંડવો ગાવ ને, મને નથી આવડતું.
હાલે ને બધા ધજા પતાકાઓ મંડપના રોપા એટલે અત્યારે ગીત તો કાલે ગાવાના દીકરીઓ બહેનો કાલ જામના માળવાના ગીતો બધા યાદ કરી લેજો શું ગાવું એમ તમારે ગાવું પડે. આપણા છોકરાના લગ્નમાં આપણે ગીત ગાઈએ અને રામને લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે પેઢી ભેગા જાનકીજી સીતાજી માંડવીજી ચાર દીકરીઓ એ ભાઈની દીકરીઓ જનક રાજાના ભાઈની ઉર્મિલાજી ચારે કાલ મંગલ ફેરા પડશે કાલ ગીતો જાન પક્ષવાળા માંડવા પક્ષવાળા શું ગાઈ આપણને ખબર હોય માતાઓને બહેનોને દીકરીઓને કાલે ગાજો ખૂબ પ્રેમથી ઉત્સવ ઉજવવાનો આપણે સવારમાં એ જ પ્રસંગ આવશે કાલે 10 સાડા 10 11 વાગ્યા સુધીનું તો આપણે લગ્ન પણાવી દેવા ભગવાનને. હવે કાલે 11 જેવો દિવસ પરમદી પીણાવો તો પરમદી પીણાવીએ અમારી ઉંમરની 11 સારી કાલે પીણાવી દઈએ અમે લખી નાખ્યું છે જુગા તો કાલ દઈ ગયું. બીજા લગ્ન તો ઘણા જોયા પણ આ રામના લગ્ન તો આખી દુનિયામાં થાય ગયેલું. બીજા લાડા કેટલાય પીણી ગયા કોઈ બીજું નથી પીણાવતું. આવો અમારા રામના એ લીલા છે મનુષ્ય લીલા કરી ગયા છે. આજે જનકપુરમાં તૈયારીઓ ચાલી રહી છે શણગારવાની જનકપુરની નગરી માં જગદંબાની નગરી. મંડપ રોકો દૂતને મોકલો એ મહારાજા દશરથજીને આમંત્રણ આપવા જાય કે જાન લઈને આવે. ધામધૂમથી દીકરીનું કન્યાદાન આપો વિશ્વામિત્રજી હુકમ કરે. આખી નગરી શણગારવામાં આવી છે. બ્રહ્મા ભૂલ ખાઈ જાય એવા શણગાર જનકપુરમાં શરૂ થયા છે. ચોક પુરાવા લાગ્યા છે, તોરણો બંધાવા લાગ્યા છે. કાલે આપણે થોડુંક શણગારજો આસોપાલોના તોરણ તમને પહેરવાનો શોખ છે હોય ને. દૂતો અયોધ્યા જવા માટે પત્રિકા લઈને જાય છે, નીકળી ગયા છે. હાલતા હાલતા એ જનકજીના દૂતો અયોધ્યા પહોંચે છે. આજે આ ચિઠ્ઠી આવી રામની. જનકના દૂતો આવ્યા મહારાજ દશરથજીને આ પત્રિકા આપે છે, વંદન કરે છે. તમારા રામનો સંદેશો છે, લ્યો ચિઠ્ઠી. રામ સંદેશાની ચિઠ્ઠી. આ પહેલી વાર ઉડકાર બરતી કહત રહી ગઈ ખાટી. હાથમાં કાગળ, હૃદયમાં લક્ષ્મણજીની યાદ ઉમટી છે. કાંઈ નક્કી નથી થતું કે આ ચીઠી ખોડું શું લખેલ હશે. અનેક રાજા મહારાજાઓ આવેલા એવા પિનાક નામનું ધનુષ્ય રામે તોડ્યું. સીતાજીએ જયમાળા પહેરાવી એ પત્રને દશરથજીએ હૃદય લગાડ્યો છે. હું તો તમે મારા રામને કઈ રીતે ઓળખ્યો? અવધેશ સૂર્યજીના દર્શન કરવા માટે કે દીવાની જરૂર પડે? કેટલા દીવા તમે આપણે સૂર્ય ભગવાન
પ્રભાતો પ્રગટ થાય એને જોવા માટે દીવાની જરૂર ના પડે. દશરથજી મહારાજ તમારા સંતાન હોય હું શું વાત કરું તમને, એમના ગૌરવની હું શું વાત કરું. અમારા જનકપુરને ઘેરી લગાડી દીધું છે મહારાજ. આનંદ 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 વિભોર બની ગયા છે. ખબર મળ્યા છતાની વચ્ચે પણ એક અંગત શબ્દ હતો, બેને જ ખબર, બીજા કોઈ. એ રામાયણમાં કરુણાનિધિ શબ્દ, કોઈની ખબર નહીં. ચોક્કસ આ રામનો દૂત છે. મારા રામે આ શબ્દ આપ્યો. એમ આજે અવધને આનંદ, દશરથીને આનંદ ભરતજીને કહ્યું ભરત આ બેટા રાઘવનો પત્ર છે. ભરતજી ઉપર લોકોને શંકા પડશે કે ભરતજી રામ તરફ પૂર્ણ પ્રેમ નથી, તો શંકા. પણ આ એક ગુપ્ત પ્રેમીનો એ ભાવ કાબુમાં ન રહ્યો, એમ ખબર ન પડતી પ્રેમ, અમુકના પ્રેમ ભાવની ખબર ન પડે કે કેવો અમને પ્રેમ છે. અવધવાસીઓને થયું કે ભરત તો રામના પ્રેમનું સ્વરૂપ છે. પત્રની વિગતો જાહેર થઈ છે, કંકોત્રી વાંચી છે, લોકોના ટોળે ટોળા ભેગા થયા. બોલો રામના લગ્નની કંકોત્રી ચીઠીમાં લખાડી કાગળ. આપણે અત્યારે માલિકો કુળદેવી છાપ્યા હોય, કુળદેવતા છાપ્યા હોય, કેટલા રૂપિયા દઈ કંકોત્રી છપાવી પછી ઉકેડામાં પડતું હોય. પગારની જે કચરાતી હોય બોલો એના કરતાં કંઈ ફોટા ન નાખવા આવે, એમને આપણા નામ લખો. આપણે ગમે એટલી સાદાઈને માની અમારો આ સાધુ સંતો એમ કે સરળ બનો, સાદા બનો, મોટા દરેક જ્ઞાતિ મેં સારી જાય. પણ આ કઈ આ મગજ મારી કેટલું દ્વારા દઈ દીધું, મોટું સારી દઈ દીધું લે. પછી ખાવાનું ઊભા ઊભા ખાઈ લો તમે, ખાવા હાલતા ખાવા કાંઈ મગજ મારી દે, કોઈને પીરસવું નહીં, કાંઈ નહીં. આ સાડી જમાડે. આજે અમારો બાપ બગદાણામાં બજરંગદાસ બાપાની જગ્યામાં જાઓ તમે, ભલે 2000ની પંગત હોય, સંતો હાચવી રહ્યા છે. આજે પરબાવડીમાં જાઓ તો તતાધાર જાઓ, હાચવીને બેઠા છે હજી સંતો. પરંપરા આપણે ભૂલતા જઈએ છીએ. એવું આપણે 50 માણસ બેહારી જમાડી ન હતી. અને પાછો બૂટ હતો ખાઈ લે, અને બૂટ પીરસવા જાય તો બૂટ લઈ. અલા એક બાજુ મેળાને થોડીક વાર તો અંદેવ છે, આમ આનંદ ખાતર વાતો કરીએ આપણે. બાકી તો હાલવાનું કહે એવું કે આપણાથી થોડું બંધ થવાનું, વાયરો વાયરો થઈ બંધ થઈ જાય, હાલ્યા કરે. અયોધ્યાને આનંદ 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 છે. આજે દશરથજીને આનંદ છે. રામનો પત્ર ભરતે હાથમાં લીધો, લાગી ગયું. સમાધિ લાગી ગઈ. આપણને સમાધિ તો લાગે છે, પણ એ અજાણતામાં લાગે છે. આપણે હુઈ જાય ને એ સમાધિ છે, એ આપણને ખબર નથી. અજાણી સમાધિ છે. આપણે થાક્યા પાક્યા એવા થાકીને આવ્યા હોય ધંધો કરી, અને હુઈ જઈને હવાનો શક્તિ ક્યાંથી આવે કયો? સમાધિમાં ગયા હતા આપણે, જગતને ભૂલી ગયા હતા, એટલે બળાવી દીધું શક્તિ આવી. એમ આમ સંતો જીવતા સમાધિને જગતને ભૂલી. માનક ભગવાનના ચરણોમાં બેસી થોડી વાર સ્થિર મને રાખી, ગુરુદેવના ચરણોમાં કે ભગવાનના ચરણોમાં ચિત્તને લગાડજો. આજે આનંદ છે અયોધ્યામાં, સમાચાર લાવ્યા છે. પહેરામણી
તો ના પાડે છે